તો કેમ છો મિત્રો, મજામાં ને? તો આજે આપણે બનાવવાના છે, તમે થંબનેલ જોઈને તો સમજી ગયા હશે, આપણે બહુ વિડીયોમાં બધું બખતચોરી બહુ કરીએ. તો આપણે આ વિડીયો કોઈ પણ વિડીયોમાં આપણે કંઈ વગર કામનું એ કરવાનું નહીં, જે કામ હોય તે જ કહેવાનું, જે થંબનેલમાં આપેલું હોય તે જ કહેવાનું. તો આજે આપણે બનાવવાના છે ક્રીફેમ, એટલે તમને થંબનેલ જોઈને સમજી ગયા હશે ને. તો ચાલો ફટાફટ ચાલુ કરીએ. તો મિત્રો કેપકટ ઓપન કરી લેવાની, પછી કેપકટ ઓપન થાય પછી વિડીયો સિલેક્ટ કરી લેવાનું. આ મેં વિડીયો સિલેક્ટ કરેલું જ છે. પછી આ રીતના તમારે કંઈ ટ્રાન્ઝેક્શન કટ લગાવી દેવાની કે આટલું મારે ટ્રાન્ઝેક્શન રાખવું છે. હવે આ બાજુનું જે વિડીયો છે એના પર ટેપ કરવાનું, પછી આ બાજુ સ્ક્રોલ કરવાનું રેઝ એના પર ટેપ કરવાનું, એટલે કે જે પેલું વિડીયો હતું એ ઇમેજમાં કન્વર્ટ થઈ ગયું. હવે આને આપણે ઇમેજને ઓવરલે કરવાનું, પછી આને ઇમેજ ઉપર ટેપ કરીને આ બાજુ થોડુંક લઈ આવવાનું સેન્ટરમાં, બસ. પછી છોડી દેવાનું, પછી ઇમેજ ઉપર ટેપ કરવાનું ઓવરલે પર, પછી આ બાજુ સ્ક્રોલ કરવાનું, પછી રિમૂવ બીજી એના પર ટેપ કરવાનું, પછી ઓટો રિમૂવ પર ટેપ કરવાનું. તો બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ ગયું. હવે યસ ઉપર ટેપ કરવાનું, પછી આપણે આ બાજુ જોઈ લેવાનું કે બેકગ્રાઉન્ડ રિમૂવ પરફેક્ટ થઈ ગયું ને ઇમેજનું. પછી આ સાઈડ લઈ આવવાનું, આ ટાઈમલાઈન છે એને, પછી આ બાજુનું વિડીયો છે એના ઉપર ટેપ કરવાનું, પછી ઇમેજ ઉપર ટેપ કરવાનું, એટલે સેટિંગ કરવાનું રહી નહીં. પછી અહીંયા કટ કરી નાખવાનું, ડિલીટ કરી નાખવાનું, પછી આના પર ટેપ કરવાનું ઇમેજ ઉપર, અને આપણે હવે સેટ કરી દેવાનું કે આટલા ટાઈમની અંદર મને આ ટ્રાન્ઝેક્શન જોઈએ છે, આટલું રાખવાનું થોડુંક. અને આપણે સેટ, પછી તમારા હિસાબથી તમારે સેટ કરીને આને એડજસ્ટ કરી નાખવાનું. થઈ ગયું મિત્રો. હવે આને ઝૂમ કરવાનું આ રીતના ડબલ આંગળીએ, પછી આ બાજુ સ્ક્રોલ કરવાનું, પછી સ્ક્રોલ કરીને પાછું ડબલ ટેપ કરવાનું, પાછું ટેપ કરવાનું, એટલે ઇમેજની કોર્નર ઉપર આવી ગયો. આપણે બહુ સેટ નહીં કરવું પડે. પછી આ જે ઓપ્શન આવ્યો ને જોઈ લો, મેં આના પરથી હટાવી લેમ તો ઓપ્શન નાહી ગયો, ઓન આવ્યો. પછી આ જે આવ્યો ને ક્રીફેમ, એ મેન છે કીફેમ, એટલે આના ઉપર ટેપ કર્યું. હવે અહીંયા કી લગાવી દીધી, પછી પાછું આના પર ટેપ કર્યું, પાછું ટેપ કરીએ એટલે કોર્નર ઉપર આવી જાય. આપણે વધારે એડજસ્ટ નહીં કરવું પડે, પરફેક્ટ કોર્નર ઉપર પાછું કી લગાવી દીધી. હવે આટલાની અંતરમાં આપણે કામ કરવાનું છે કે કી ફેમનું કામ શું છે. પછી આના ઉપર કી પર લઈ ગયા, જોઈ લો લાલ એરિયો થઈ ગયો ને, એ કી પર જ છે. હજુ ઝૂમ કરવું હોય તો તમારે ઝૂમિંગ કરીને કામ કરે ને તો તમારું કામ સારું થાય. અત્યારે કેવું કે કીનું આપણે કામ શું છે આ કી ફેમનું, એટલે કે હવે આ ઇમેજ છે અહીંયા નાની છે, હવે અહીંયા મૂકી દે મેં, તો પછી હવે વિડીયો પ્લે કરીને જોઈએ આ રીતના. એટલે કે એમાં થયું હું આમાં કે અહીંયા આપણે કી ફેમ લગાવી, એના ઉપર આપણે ટાઈમલાઈન આ એક્ઝેક્ટ રાખી અહીંયા, પછી આપણે આને કે અહીંયા રાખીએ તો અહીંયાથી ફોટો અહીંયા જ આવશે એમ. કેમ કે આ જે પછાતની કી ફેમ છે ને એ અહીંયા સેટ કરેલી છે આપણે આની જોડે, કે પછાતનું જે વિડીયો છે ને એની આના મેચ થાય એમ. એને હલાવવાનું નહીં આવી પછાતનું, તો અગાડનું રાખવું હોય. હવે તમે ઇમેજને કરીને તો કંઈ પણ વસ્તુ કી ફેમ થઈ શકે છે એમ. એ રીતના આ કી ફેમનો કમાલ છે એમ. તો આપણે અત્યારનું ટ્રેન્ડિંગમાં જે ચાલે એને કહેવાય કે આપણે ભાઈ જો આ રીતના ઝૂમિંગ કરી દેવાનું, થોડુંક માપનું થોડુંક નાનું. હવે આને નીચે કરી દેવાનું, તો પછી આ રીતના ઉપર આવે. એ રીતના બધા ટ્રાન્ઝેક્શન નીકળે એમ. તો આ ઇફેક્ટ ક્રિએટ થઈ જાય. તો મિત્રો કી ફેમમાં તમને ખબર પડી જાય તો સારું, ને નહીં ખબર પડી જાય તો પાછું કંઈ કહેવું તો પાછું આપણે રિપીટ કંઈ અલગ રીતે ડિટેલ્સમાં બધી રીતે સમજાવવા. ભલે વિડીયો લાંબુ થતું હોય પણ બનાવું મેં તમારા હારું. તો મિત્રો તમે ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એ વિડીયો થોડુંક બી તમને એવું લાગ્યું હોય કે કામનું છે અને મસ્ત વિડીયો છે તો આપણે સબસ્ક્રાઈબ આજે ને આજે જલ્દી કરી દેવું.